જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલના મિત્રો. આજનો કંઈક આપણે આ ટાઈપની વિડીયો એડિટ કરવાનો છે, તમે જોઈ લ્યો. તો મિત્રો તમને ખબર છે આ સોંગ ક્ષત્રિય વાળું ખૂબ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં સોંગ છે, બરાબર. તો આ ટાઈપની રીલ્સ હું તમને એડિટ કરતા શીખવાડીશું મિત્રો. વિડીયોને પૂરો જોજો. ચેનલમાં છો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીંથી તમારે કોઈ બી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર. ના તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો પછી ત્યારબાદ તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર. આવી રીતે પછી તમારેથી ફોટો લઈ લેવાનો જે તમારે એડિટ કરવાનો વિડીયો, બરાબર. આવી રીતે મેં એક ફોટો લઈ લીધો છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, તમારા ફોટોને થોડોક મોટો કરી લેવાનો આવી રીતે. હવે 15-16 સેકન્ડ સુધી તમારે આવી રીતે 15 સેકન્ડ સુધી લઈને પછી એડ ઓડિયોની અંદર ક્લિક કરીને તમારે એક્સ્ટ્રાની અંદર ક્લિક કરીને તમારે સોંગ તમારે લેવાનું છે, બરાબર. આ સોંગ, બરાબર, તમારે સોંગ લઈ લેવાનું છે. આ સોંગ તમને આપી દઈશું, સોરી આ વિડીયો તમને આપી દઈશ ટેલિગ્રામની અંદર, ત્યાં તમે લઈ લેજો. ટેલિગ્રામ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, ત્યાં તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. વિડીયોને આવી રીતે આટલા સુધી થઈ ગયું, બરાબર. હવે તમારે કટ લગાવવાનું છે, બરાબર, સોંગને. એટલે તમારે સોંગ ઉપર ક્લિક કરીને તમે આગળ આવશો એટલે બીટ્સનો ઓપ્શન તમને મળી જશે. તો બીટ્સની અંદર તમારે ક્લિક કરીને ઓન કરી દેવાનું, બરાબર, બીટ્સવાળા ઓપ્શન. એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે, બરાબર. જો આવી રીતે બીટ્સ લાગી જશે. આની અંદરથી આપણે હટાવવાના છે, બરાબર. બીટ્સ કે હટાવવાનું તમને બતાવી દઉં, બરાબર. તો તમારે એક આ બીટ્સ હટાવી દેવાનું, બરાબર. તમારે મેં કીધું એક બીટ્સ હટાવી દેવાનું. પછી આગળ હું તમને બતાવી દઉં કે બીટ્સ હટાવવાના, બરાબર. તો બરાબર, તમારે એક આ બીટ્સ હટાવી દેવાનું. જે વચ્ચેવાળા બીટ્સ છે તમારે અહીંથી હટાવી દેવાનું, બરાબર. આવી રીતે તમારે જેટલા બીટ્સ વચ્ચે હોય, બરાબર, એ ટાઈપને તમારે આવી રીતે હટાવી દેવાનું. મેં તમને કીધા એક અહીંયાથી હટાવ્યું છે આપણે, એક અહીંયા હટાવ્યું છે અને એક અહીંયા હટાવ્યું છે, બરાબર, ને એક અહીંયા હટાવ્યું છે. એવી રીતે તમારે વચ્ચેવાળું બીટ્સ હોય તમારે હટાવી નાખવાનું, બરાબર, છે લાસ્ટ સુધી, બરાબર. બરાબર, તમારે આવી રીતે હટાવી દેવાના બીટ્સ, બરાબર. જો આવી રીતે વચ્ચેવાળા જે હોય તમારે આવી રીતે હટાવી દેવાના રહેશે, આવી રીતે. જો આવી રીતે તમારે બધા બીટ્સ હટાવી દેવાના રહેશે, બરાબર. વચ્ચે તમારે બીટ્સ આવે તમારે આવી રીતે હટાવી દેવાનું, બરાબર. આવી રીતે તમારે હટાવી દેવાનું, બરાબર. આટલું તમારે કરી દેવાનું છે, બરાબર. આવી રીતે તમારે હટાવી દેવાનું. પછી તમારે કટ લગાવી દે, કટ લગાવી એ પ્રમાણે આપણે બીટ્સ આપણે એ બીટ્સ લગાવી પ્રમાણે તમે કટ લગાવવાના રહેશે, બરાબર. આવી રીતે જો આટલું થઈ ગયું. હવે તમારે અહીં કટ લગાવી દેવાના રહેશે, આપણે બીટ્સ લગાવી છે એ પ્રમાણે, બરાબર. આવી રીતે તમારે આવી રીતે થોડુંક ફોટોને ઝૂમ કરી લેવાનું છે, બરાબર. હવે તમારે પહેલું કટ અહીં સ્ટાર્ટિંગની અંદર જ આવી જાય, બરાબર. તમારે ફોટોની અંદર ક્લિક કરીને સ્લીપની અંદર ક્લિક કરીને આવી રીતે તમારે કટ લગાવી દેવાના રહેશે, બરાબર. જો આવી રીતે તમારે બધા કટ લગાવી દેવાના, બરાબર. જેટલા તમારે બીટ્સ હોય એટલા તમારે આવી રીતે કટ લગાવી દેવાના, બરાબર. આવી રીતે તમારે બધા કટ લગાવી દેવાના, જેટલા હોય એટલા તમારે આવી રીતે કટ લગાવી દેવાના રહેશે, બરાબર. પછી આગળ હું તમને કેવું બતાવી દઉં. આ એનિમેશન આપણે લગાડવાનું રહેશે, બરાબર. તમે એનિમેશન લગાડતા શીખવાડજો. તમે કટ લગાવી લો પછી આગળ તમને બતાવી દઉં. જો મિત્રો આવી રીતે આપણે કટ્સ લગાવી દીધા, બરાબર. બીટ્સ પ્રમાણે તમે પણ આવી રીતે બીટ્સ પ્રમાણે કટ લગાવી લેજો, બરાબર. હું તમને એનિમેશન લગાડતા શીખવાડું. તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું, બરાબર. એનિમેશનમાં તમારે ક્લિક કરી દેવાનું. પછી અહીં તમારે ક્લોઝ ઓપન વાળું બ્રાજ એનિમેશન આવે તમારે અહીંથી લઈ લેવાનું, બરાબર. આ એનિમેશન તમારે ક્રોસ ઓપન વાળો, બરાબર, એ તમારે રાખી લેવાનું. ના મળે તમે સર્ચમાંથી લઈ શકો, બરાબર. આ જે ક્લિપ છે એને તમારે છોડી દેવાનું, બરાબર. જે મેં તમને બીટ્સ કીધા છે, બરાબર, એ રીતે તમે બીટ્સ લગાવતો તો તમારે આ જે ક્લિપ નહીં આવે, બરાબર. મેં એક્સ્ટ્રા લગાવી દીધી, મારે આવી છે એટલે હું છોડી દઉં છું, બરાબર. આવી રીતે તમારી જે બીજી ક્લિપ આવે એને તમારે આવી રીતે લઈ લેવાનું, બરાબર. એની અંદર હું તમને બતાવી દઉં છું. આવી રીતે રોક વેરી ટેકલી વાળું તમારાથી લઈ લે, બરાબર. રોક વેરી ટેકલી વાળું એ તમારાથી લઈને બીજાની અંદર આવશે. ત્રીજાની અંદર તમારે ઓટોની અંદર જઈ આઉટની અંદર એની અંદર જઈને હું તમને આગળ બતાવી દઉં. એક એનિમેશન તમને જોવા મળશે. જો આ એનિમેશન, બરાબર,
ડેન મિલ્ક એવું કોક લખેલ છે બરાબર. તમે આ છે લઈ લો બરાબર. જો આવી રીતે તમારે એનિમેશન લઈ લો. તમને વંચાતું નથી. ડાયનામિક એવું કોઈક નામ લખેલ છે બરાબર. એવી રીતે જે આવી રીતે ચાલુ છે નામ એનું નીચે એટલે આપણે વંચાતું બરાબર. તમારે આવી રીતે લઈ લો બરાબર. બરાબર. હવે તમારે આની અંદર તમારે જે આપણે આઉટ ઇનની અંદર જઈએ અને તમારે વેરી ટેકલી વાળો આપણે ઓન વેરી ટેકલી રોક વેરી ટેકલી વાળો તમારેથી લઈ લેવાનું બરાબર. અને પછી મિક્સની અંદર તમારે આ બંને લેતું જવાનું અને તમારે આગળ જે હું તમને બતાવી દઉં બરાબર. જે આગવાળું હતું બરાબર થોડુંક એ તમને બતાવી દઉં. એ તમારે લેવું હોય તો તમે લઈ શકો બરાબર. અત્યારે આઉટની અંદર જઈ અને એક બતાવી દઉં એનિમેશન. જો આ તમારે અહીંથી લઈ લેવાનું બરાબર. અને જે આની અંદર હવે ઇનની અંદર જઈ અને તમારે રોક વેરી ટેકલી વાળું લઈને બરાબર. હવે આની અંદર આપણે એક અલગ એનિમેશન લગાડશું બરાબર. તમારે લગાવવું હોય તો તમે લગાવી શકો છો. આપણે વિડીયોની અંદર તમને ખબર હશે લગાવેલું હતું બરાબર. આ બરાબર આ લાઇટિંગ વાળું આ તમારે લઈ જવાનું બરાબર. તમારે મિક્સની અંદર એવું નથી કે હું જે લગાવું તમે લગાવી શકો. અલગ અલગ છે તમને એનિમેશન જોવા મળી રહેશે. આ પણ તમે લગાવી લેજો. તમારો વિડીયો સારો બનશે બરાબર. હવે આની અંદર આપણે ઇનમાં જતું રહેવાનું. પછી રોક વેડવું આવશે બરાબર. પછી આની અંદર તમે બધા ના લગાવજો. અલગ તમે લગાવી શકો છો આ રીતે. આ તમારે લઈ લો બરાબર. ક્યાંથી આપણે હટી ગયું અહીંથી તમને બતાવી દઉં. જો આટલા સુધી હતું આપણે આ એનિમેશન લગાડી દીધું બરાબર. તમને બતાવી દઉં ફરીથી. જો આ એનિમેશન બરાબર તમારે મિક્સિંગમાં લેતું જવાનું બરાબર. તમને સારા લાગે. પછી આપણે આ રોકવાળું તો આપણે રાખવાનું છે બરાબર. પછી આપણે આગળ મેં તમને કીધું આ તમારે લેતું જવાનું બરાબર. એવી રીતે પછી આવી રીતે મારે લેતું જવાનું બરાબર. તમે આવી રીતે એનિમેશન બધા લગાડી દીધો કટ પ્રમાણે બરાબર. તમને સારા લાગે તમે એનિમેશન લગાડી શકો છો બરાબર. ઘણા બધા એનિમેશન તમને જોવા મળી જશે. હવે આટલું થઈ ગયું. હવે મેં તમને બતાવી દઉં. આગળ આપણે નામ લખવાનું છે ઉપર બરાબર. આવી રીતે ટેક્સ્ટની અંદર જઈને તમારે એડ ટેક્સ્ટની અંદર જઈને તમારે જે નામ લખવું હોય લખી લેજો ઉપર બરાબર. તમને ડેમો માટે બતાવી દઉં બરાબર. આવી રીતે મેં ઠાકોર લખી લીધું બરાબર. જે તમારી જાત હોય તમારું નામ હોય જે તમને સારું લાગે તમે લખાવી શકો છો બરાબર. આવી રીતે તમારે ફોન્ટની અંદર જઈને તમે અલગ અલગ તમને જો આવી રીતે ફોન્ટ્સ મળી રહેશે આવી રીતે બરાબર. આવી રીતે ફોન્ટ તમને મળી રહેશે. પછી સ્ટાઇલની અંદર જઈને તમે કલર ચેન્જ કરી શકો છો આવી રીતે. ફિલ્ટરની અંદર જઈ પછી એનિમેશનમાં તમે ઘણા બધા જો એનિમેશન પણ તમને મળી રહેશે. અને મેં જે રાખ્યું હતું બરાબર એ તમારે રાખવું હોય તો તમે આગળ આવો એટલે તમને બતાવી દઉં. હવે તો ઘણા બધા તમને જોવા મળી રહેશે બરાબર. તમે રાખી શકો છો બરાબર. ઘણા બધા સારા છે તમે રાખી શકો છો. હું તમને બતાવી દઉં. મેં જે રાખ્યું હતું બરાબર યુઝ કર્યું છે તમારે રાખવું હોય એનિમેશન તો હું તમને આગળ બતાવી દઉં બરાબર. આવી રીતે ઘણા બધા છે તમે રાખી શકો છો બરાબર. એવું નથી કે મેં રાખ્યું તમે રાખો. બાકી અલગ અલગ તમને ઘણા જોવા મળી રહેશે. જો આવી રીતે ટ્રેન્ડિંગમાં પણ મળી જશે. જો આવી રીતે તમારે આવી જવાનું બરાબર. ટ્રેન્ડિંગમાં ટેમ્પલેટ્સની અંદર આવી જવાનું બરાબર. આવી રીતે પછી તમને આગળ બતાવી દઉં છે મેં રાખ્યું હતું એ બરાબર. જો આવી રીતે આ રાખી લેવાનું બરાબર. જો આ તમને મળી રહેશે બરાબર. આ તમારે રાખી લેજો. ટેમ્પલેટની અંદર આવશો એટલે તમને મળી રહેશે બરાબર. ઘણા બધા ટેમ્પલેટ તમને મળી જશે રાખવા માટે. તમારે ફોન્ટની અંદર તમે જઈને અલગ અલગ તમે ફોન્ટ યુઝ કરી શકો છો. તમને સારા લાગે બરાબર. એટલે તમારે અહીંથી તમારે આવી રીતે લીટીને આવી રીતે ફૂલ કરી દેવાની રહેશે વિડીયો સુધી બરાબર. સોંગ સુધી બરાબર. આવી રીતે તમારે મોટી કરી લેવાની રહેશે એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે બરાબર. વિડીયો સારો લાગ્યો તો મિત્રો લાઈક કરી દેજો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.